જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે અધિક માસમાં વ્યતિપાત યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે। આથી આ દિવસે વ્રત, ઉપવાસ, સ્નાન, જપ, તપ, કથા, કીર્તન, શ્રી હરિનું પૂજન કરવાથી અન્ય સમય કરતાં અનેક ગણું પુણ્ય પણ મેળવી શકાય છે। તેથી જ આજે આપણે આ વ્યતિપાત યોગની કથા સાંભળીશું। ને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળ મેળવી શકે। અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે જુઓ મિત્રો, જ્યારે પણ અધિક માસ અને વ્યતિપાત યોગનો દુર્લભ સંયોગ બને ત્યારે તે સમય ખૂબ જ ફળદાયી ગણાય છે। વ્યતિપાત એટલે ઉલટી ગતિ। જ્યોતિષ ભાષામાં કહીએ તો આ સમયે ગ્રહોની ગતિ પ્રતિકૂળ છે। જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં સામાસામે 180 ડિગ્રીના અંતરે સ્થિત હોય ત્યારે આ યોગ બને છે। અને શાસ્ત્રો અનુસાર આ વ્યતિપાત યોગ સૂર્યનારાયણ અને ચંદ્રદેવના સંઘર્ષના પરિણામે એક મહાકાય પુરુષ રૂપે ઉત્પન્ન થયો હતો। જ્યોતિષ શાસ્ત્રોમાં સામાન્ય રીતે આ યોગને અશુભ અને પડકારજનક માનવામાં આવે છે, પરંતુ દાન, સ્નાન, જપ, તપ માટે આ યોગ ખૂબ જ ઉત્તમ શ્રેષ્ઠ ગણાય છે। એટલે જે પણ વ્યક્તિ ખરેખર મોક્ષ મેળવવા માંગે છે તેણે વ્યતિપાત યોગમાં વ્રત, ઉપવાસ કરી દાન પુણ્ય કરવું જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ। આ દિવસે દાન, જપ અને ભગવાનની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે। આ યોગને ખૂબ જ શક્તિશાળી અને રહસ્યમય માનવામાં આવે છે। તેથી ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે કરેલી પૂજા અને દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે। અને કથા અનુસાર એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું। તે વખતે સૂર્યનારાયણે તેને ઠપકો આપ્યો અને બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી। બંનેના ક્રોધનો અતિપાત ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ। આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિના ગોળા જેવા ડોળા, પીળા અને વૃક્ષ દાઢી મૂછ, ધમણ જેવા નસકોરા, 8 આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય એટલું પહોળું મુખ। આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે અને મારામાં ક્રોધનો સંચાર થઈ રહ્યો છે। મારા ભક્ષ્યની તૈયારી કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ। હવે વ્યતિપાતની ભયાનક ગર્જના સાંભળી સૂર્ય અને ચંદ્ર ગભરાયા। બંને તેઓ વિચાર કરીને બોલ્યા કે શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષ્યની વ્યવસ્થા કરીએ છીએ। તેમણે કહ્યું કે જગતના લોકો તારું વ્રત કરશે ને પુણ્યદાન કરે, તેના પાપો તો ખાજે, તે તારો ભક્ષ્ય, અને જે પાપીઓ હોય તેને પીડા આપી શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે। આજથી તો યોગોનો રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે। યમરાજનો પાસ પણ તેને નહીં બાંધી શકે। તારું વ્રત કરનાર સવારે વહેલા ઉઠી પંચગવ્યથી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળ ફળાદિનું દાન કરે તો તે મનોવાંછિત ફળ પામશે। હવે આ વ્યતિપાતનું વ્રત પૂર્વે હયશ્વ નામના રાજાએ કર્યું હતું। રાજા એકવાર શિકારે નીકળ્યો। જંગલમાં તેણે એક ભૂંડ જોયું અને ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળીને અડધું કાળું થઈ ગયેલું બિચારું ભૂંડ આખે શરીરે તેને બળતરા થતી હતી અને ભૂખેથી પણ ચીસો પાડ્યા કરતું હતું। હવે આ ભૂંડને જોઈને હયેશ્વર રાજાને દયા આવી। તેથી રાજાએ ભૂંડને પૂછ્યું, હે અભાગી જીવ, તે આવા શા પાપ કર્યા છે કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ત્યારે સુવર ગળગળા સાદે કહેવા લાગ્યું કે હે રાજન, પૂર્વજન્મમાં હું વૈશ્ય હતો। એકવાર જમી પરવારી ગાદી તકીએ બેસી પેટ પર હાથ ફેરવતો બેઠો હતો। એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો। તે બોલ્યો, શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે। આજના પુણ્યનું ફળ અનેક ગણું છે। કંઈક મને અન્નદાન આપો। મારા ઘરમાં બધા ભૂખી બેસી રહ્યા છે, માટે મારા પર કૃપા કરો। આ સાંભળી મારા ગુસ્સાનો પાર ન હતો। હું દંડો લઈને ઊભો થયો અને કહ્યું, જા જા, વ્યતિપાતવાળા નીકળી અહીંયા આવ્યો છે તો પણ તે ભિક્ષુક હઠ લઈને બેઠો। આથી ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દઈ અધમુઓ કરી મૂક્યો। આથી તે જતા જતા બોલ્યો કે હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેટે ઘુરક્યા કર્યા છે અને વ્યતિપાતનું અપમાન કર્યું છે। તો હું તને શ્રાપ આપું છું કે તું ભૂંડ થઈને વને વને રખડજે। મારા પેટની બળતરા પેટે તારું શરીર પણ બળજો અને કોઈ વ્યતિપાતનું પુણ્ય ફળ અને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી જ હાલતમાં ભટકતો રહેજે। અને તેથી જે ભૂખ્યા ભિક્ષુકના શ્રાપથી મારી આવી અવદશા થઈ છે। આ સાંભળી રાજા હયેશ્વરને દયા આવી। આથી તેણે વ્યતિપાતનું વ્રત કર્યું હતું, એટલે તેણે વ્રતનું ફળ ભૂંડને અર્પણ કરી દીધું। ત્યાં તો તુરત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી વૈશ્ય દિવ્ય દેહ પ્રગટ થયો અને રાજાના દેખતા તે સ્વર્ગમાં ચાલ્યો ગયો। તો આ પ્રકારે અધિક માસમાં વ્યતિપાતનો યોગ ખૂબ જ દુર્લભ ગણાય છે। વ્યતિપાત યોગમાં વ્રત, ઉપવાસ રાખી ભગવાનની સેવા, પૂજા, દાન પુણ્ય કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે।
તો આ હતી આજની અમારી વ્યતિપાત યોગની મહિમા કથા ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો ફરી મળીએ આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે. જય શ્રી કૃષ્ણ.